રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 8 સાડા 8 જેવું થાય છે ને આપણે આવ્યા છીએ ઘઉંનું વાવેતર કરવા। અને આજે વિડીયો આપણે ઘરેથી ચાલુ નહોતો કર્યો અને ડાયરેક્ટ જો વાડી આવીને ચાલુ કર્યો છે। એટલે ઘરે ચાલુ કરવામાં એવું હતું, બધા વહી ગયા હતા વાડીએ, હું ઉઠ્યો હતા અને કાલનો ઠાકોડો હતો એટલે થોડોક મોડો ઉઠ્યો હતો। અને વાવેતર પાછા આજે આપણે રેગ્યુલર ચાલુ થઈ ગયા છે। આજે આખો દિવસનું છે, કાલે આખો દિવસનું છે અને પરમ દીનું પણ બુક ધીમે ધીમે માંડ્યું છે થવા। હવે પાછા એક ધારા 4-5 દી મને એમ છે વાવેતર પાછા ચાલુ થઈ જશે, કારણ કે હવે કપાસ જે આપણે અમુક ઘેરા નીકળવાના હતા એ મીડા નીકળવા, એટલે ક્યારેક ક્યારેક ગેપ પડતો હોય ને ઓણ લાંબેડે હાલી। એનું કારણ એવું છે કે કપાસ થોડાક પાછતરા ગયા, બીજા નંબરમાં માણસો થોડાક ઓછા છે। માણસો જે આપણે બહારથી માણસો આવતા હોય એમપીથી ને ત્યાંથી મહારાષ્ટ્રથી, એ ટૂંકમાં આવતા હોય ને એ ઓછા છે વણ, અને થોડુંક કપાસમાં લેટ ગયું, એમ કપાસ ઉતારવામાં લેટ ગયું અને કપાસની વીણીઓ આમ તો જોકે લેટ ગઈ, એટલે એની હિસાબે ટૂંકમાં છે ને વાવેતરનું મોડું થયું છે બધાને। અને આપણે અહીંયા નથી, બધે એ રીતે જ છે, એટલે બધે લગભગ આપણા જાયભાઈ છે, બધે આપણા મિત્રો સબસ્ક્રાઈબરો, તો એ બધા ફોન આવતા હોય એટલે બધા એમ જ કહેતા હોય કે હજી અમારે કપાસ વીણવાના નથી થયા એમ ટૂંકમાં। એટલે અમુક જગ્યાએ વીણાઈ ગયા હોય, અમુક જગ્યાએ ન વીણાઈ ગયા હોય। અને અહીંયા જો આ રીતે છે ને કપાસ ઉતરીને ખાલી થાય એટલે સીધું રોટાવેટર સીધી વાહે દતાર, એટલે કે વાવેતર ચાલુ। આ રીતનું છે બધું। આ ધડધડિયામાં કાંઈ અવાજ નહીં આવે। શું હાલે મુકાભાઈ? બસ આનંદ હે આનંદ। શું વાવેતર શેનું હાલે? ઘઉંનું 10 દાંતાનું વાવેતર ચાલુ છે, વાવેતર ચાલુ 7.5 થી 8 વીઘાનું। હા, જો આ રીતનું રોટાવેટર મોજ હાલે છે ને પાછળ કપાસ ઉતરતો જાય એમ ખાઠીઓ નીકળતી જાય, સીધી વાહે રોટાવેટર ને સીધું વાહે વાવેતર। આ ભાઈ પાણી વારે ઘઉંમાં પાણી હાલે, ઘઉંમાં પાણી હાલે છે। એ જો પાણી હાલે, હા એ ઘઉં છે મુકેશભાઈના ભાઈના જ છે ને, કુમનભાઈના આપણે ડુંગળીના વિડીયો છે એના ઘણા વાવેલા ડુંગળીના વિડીયો છે જ આગળ। તો જમીન આમ જોવો ને તો થોડુંક હાંધાવાળું છે। આજે પસાટે થોડુંક ધડધડ્યું છે, પસાટે એનું કારણ છે કે પાણી નથી પૂગ્યું ને, નથી પૂગ્યું પસાટે પાણી નથી પૂગ્યું, અને અહીંયા પિયત આપી દીધેલું હોય કપાસને, એટલે કે ભીનું છે, ભીનું હોય એમાં રોટાવેટર પડે સારું, અને હુકાયેલ જમીન હોય, અને આ થોડુંક ખારસ આવે ને એટલો ભાગ ખારસ આવે એટલે કોબા સારું એમ, બરોબર। તો જમીન આ થોડીક છે ને હાંધાવાળી છે, એટલે કે જોઈએ એટલું કામ મજા ન આવે, પણ તોય ભાઈને ઘઉં સારી પેટ નાખવા એટલે વાંધો નથી, નકર જો ઓછા નાખવાના હોય ને તો વાંધો ન આવે, કારણ કે આ 22-23 કિલો ઘઉં જાય છે, બરોબર, અને 20-25 કિલો જેવું ખાતર જાય છે, એટલે એ નકર શું છે કંટ્રોલ ન રહે, કારણ કે ધડધડિયામાં જો ઓર ઘટાડો તો ત્યાં માપે થાય અને અહીંયા પારવું થાય, એટલે 2-3 કિલો વીઘે ઘઉં વધારે નાખવા એટલે વાંધો ન આવે, નકર જો 20 કિલો નાખવા હોય ને તો ત્યાં ઘટાડવું પડે અને આમાં પારવું થાય, એટલે એવું ટૂંકમાં થતું। એટલે એક ધારી જમીન હોય ને તો આપણે જેવો ઓવર સેટ કરવો હોય ને એવો કરી શકતા હોય। પછાટે જો અત્યારે ટ્રેક્ટર રહ્યું ત્યાં છે ને ધડધડાટી જ બોલે, કારણ કે ત્યાં પાણી પૂગ્યું જ નથી, પાણી નથી પૂગ્યું ને એટલા માટે ટૂંકમાં છે ને કે ત્યાં રોટાવેટર બરોબર પડ્યું ન હોય એટલે ઓયણી ઠેકડા મારે એટલે કે જે ધાયરા બારું ટૂંકમાં વહી જતું હોય। બાકી આમાં કંઈ વાંધો નથી, આમાં હાઈ ક્લાસ છે જો મસ્ત।
આપણે અત્યારે ભરતભાઈ ત્યાં ડુંગળીનું વાવેતર ચાલુ છે. ડુંગળીનું વાવેતર 32 દાંતે થાય છે આ રીતનું. અને બિયારણ જાય છે 1 કિલોનું 50 ગ્રામ. ખાતર જાય છે વીકે 25 કિલો. ખાતરમાં છે DAP અને ફાડા સલ્ફર. શું કે ભરતભાઈ? અરે કાંઈ ન ઘટે જીતાભાઈ. ક્યું બિયારણ ક્યું છે? જિંદાલ છે, જિંદાલ સોલિડ વાળાનું જિંદાલ છે. એટલે પીળીપતિ જ છે ને? હા, પીળીપતિ. પીળીપતિ જોકે હવે વાવેતર થાય પારવા કેમ શું કે જાજા થાય કપાસ નીકળશે ને એટલે વર્ષે ડુંગળીનું વાવેતર નાસિકમાં વધારે ખેડૂતોને બેનિફિટ થયો ને નીકળ્યા છે ને બાકી તો ખબર જ છે બકરાને ખવડાવવાના થાય છે એટલે ઓ માલ નો નીકળો એટલે એમાં શું છે માલ વરસાદની હિસાબે નો નીકળો નકર આપણે 8 ભલે ચોમાસું ડુંગળી હોય તો 8 હા 6 થી 7 ખાંડી તો નીકળવી હા 7-8 ખેડૂતને બેનિફિટ 7-8-10 ખાંડી તો નીકળે જ છે. એ કરતા જીતુભાઈ ભાવ સ્ટેબલ છે થોડાક ડુંગળીના હા. અત્યારે એટલે થોડું પીળીપતિનું વાવેતર થોડું વધશે તો પવન છે થોડોક કદાચ અવાજ ઓછો આવતો હોય તો માફ કરજો. પવન છે થોડોક. જો ખાતર આ રીતનું DAP છે અને ભેગું ફાડા સલ્ફર ફેરવેલું છે અને બિયારણ તમને કીધું 1 કિલો ને 50 ગ્રામ જેટલું જાય છે એટલું જાય અને વાવેતર પણ તમારું આગળ અમે જોયેલું બહુ સરસ છે. કેટલા વર્ષની ડુંગળી જોઈ છે તમે પણ એ તો ભલે આપણે 32 દાંતાનું ઓન કદાચ તમે જોયું હોય બરોબર. પહેલાં આપણે સાટણીયું વાવતા ને હા બરોબર 9 વર્ષ પહેલા તમને જોયું હા અને એ એમાં કઈ જોવા પણ ભરતભાઈ ને ન્યૂ ઓલન છે ક્યું છે તમારી પાસે? ન્યૂ ઓલન 32-30 ભરતભાઈ ની છે અને જો મારી ઘોડે બોડી છે અને ભાઈ છે ને લગભગ આમ અમે 1-2 વર્ષ પાછળ લગભગ હું 2 વર્ષ આગળ છું કે એવું નથી કાંઈ. આગળ છું તમે હા 2 વર્ષ હું આગળ છું અને એ 2 વર્ષ પાછળ છે પણ એને જાજુ કામ ઠેસરનું વધુ છે એટલે સારું છે શરીરને આરામદાયક. બાકી જો આ ખેતરમાં આંકવાનું હોય ખેતીમાં એટલે હું પોઝિશન હું થાય ટ્રેક્ટર રાખતા હોય વાત જવા દો તમે કઈ ભાંગી જાય કે બીજું કઈ થાય પૂરું આમાં જ હાલવાનું કમર પકડી દો હાલો એ કોઈ ઓર્થોપેડિક વાળા એમ નો કે કમર તમારી કમ્પ્લીટ કરી દેવું ડોક્ટર વસ્તુ જ એવી છે હવે નવું સંશોધન થાય જીતુભાઈ કે એમાં જમ્પ આવે 4-5 તો સારું રે તો કઈક ભેગું બાકી ને પડખા પકડી દો હાલવાનું કેમ 250 ગ્રામ ધૂળ ખાવાની હાલ થાય તો પકડી આમાં હાલ્યું બહુ સરસ પારાનું કામ બહુ સરસ હો. પારા આપણે ઓલા છે ને એટલે 69 પારો થાય. શરૂઆતમાં એણે વિકાસભાઈ આપ્યું હતું અહીંથી પછી મેં આપ્યું હતું અહીંયા સુધી હવે પાછી આ અત્યારે એકડે બીજી ઉથલ વરવા એ જાય છે. શું કહો મનસુખભાઈ? હે એમ ને કેટલા ઘઉં જાય? મણ એક ઘઉં જાય છે અને ખાતર 25 કિલો જેવું 25-30 કિલો જેવું જતું કારણ કે 8 ઠેલી જોઈ જાય લગભગ 2 ઠેલીની ગણિત હતી. આ 4 વીઘા જમીન છે 2 ઠેલીની ગણિત હતી પણ વહી જાહે 8 ઠેલીની આજુબાજુ 2 ઠેલી માથે જાહે થોડુંક. એનું કારણ એવું છે નબળી જમીન છે ને બીજા નંબરમાં આ વૈસે છે ને થોડુંક ખખડે છે ઓલડી. જો અત્યારે ટ્રેક્ટર આવેલું જાય ત્યાં તમે જોવો ને તો એ વૈસલા ગુંડામાં થોડુંક ખખડે છે એટલામાં કંઈ ઘટાડાય નહીં એટલે એક ધારો દોર રાખવો પડે. અને આજ સવારમાં આ રીતનું ખેતર હતું અને અત્યારે આ રીતનું સવારમાં હતું એ ઉપર 5 વાળું હતું નીચે હતું એ ઓટો
એટલે કે દાખલા તરીકે એમાં તમે ગમે એમ કરો તો ઓવર કંટ્રોલ ન રહીએ, પણ એમાં શક્કર માપે હોય રોટર એટલે વાંધો ન આવે. બાકી નકર જો મોટા સકેડા હોય ને તો તમારે મણ નાખવા ને એની જગ્યાએ હોય જાય 2 મણ. કેટલા થાય? 2 મણ. ખખડતું હોય તો શું થાય? તો એ દૈસા થાય. એટલે એવું થતું હોય, એવું છે બધું. વાવવાનું સોલિડ છે પછી થોડું કાંઈ હા. ખેતર વાવો છો. હા, એટલે આજ આપણે થોડુંક એ હોત કહી દો કે આજ આપણે છે ને 1050 વીઘાની આજુબાજુ વવાઈ ગયું આ સિઝનનું. હા 1050 વીઘાની આજુબાજુ આપણે વાવ્યું છે. આપણે ખોટું બોલતા નથી ને દરેક વાવેતરના વિડીયો છે આપણી પાસે, તમે ન જોયા હોય તો જોઈ લેજો, બરાબર. બધા એકથી વિડીયો છે, પછી ક્યારેક ન મૂક્યા હોય, વયસમાં આપણે 3-4 દી નહોતા હોતી મૂક્યા, અને બધા ખેતરોના નોય મૂક્યા હોય, કારણ કે બધે પછી ઉતારવા નવરાઈ ન હોય, અને ક્યારેક હું પણ એકલો હોય ત્યારે આપણે હાંકતા હોય, અને વિકાસભાઈ હોય તો ઉતારતો હોય, બરાબર. ક્યારેક કી ઉતારતો હોય, ક્યારેક હું ઉતારતો હોય, એટલે બધાય ખેતરોના આપણે લાગત વિડીયો ન મૂકાય, પણ 1050 વીઘા આજ પૂરું થઈ જાય. પૂરું. અહીંયા આપણે ઉતારવાનો હાલે કપાસ ઉતારવાનો વાવા રાખીને એમાં ટૂંકમાં હવે રહે છે 2, 4, 6 ઓલા ટુકડા ઉતરી ગયા લાગે. હે 7 આયરું રહી. કાલ બપોરે પૂરું થઈ જાય કે નહીં થાય? નહીં થાય, રોંઢો થઈ જાય. તો આજ માણસો વધી ગયા. અરવિંદભાઈની જો ગયા હતા દેહમાં. શું લઈ આવ્યા મારા સારું? હે મકાઈ લઈ આવ્યા? કેટલી? લોટ લઈ આવ્યા? હા. જો આ માણસો કેટલા ગયા હતા તમે બધાથી દેહમાં? 5 જણા ગયા હતા ને 2 તો આપણે હતા જ. હા, જા બેન ને આ ભાઈ ટૂંકમાં 2 હતા. અને આ તમારું નામે હું ભૂલી ગયો. વનિતાબેન. જો એ વનિતાબેન ન હોય ને ત્યાં સુધી ઘેરા એકેય પૂરા ન થાય. હવે આવી ગયા એટલે હવે ઘેરા પછી ઘેરો મનશે ઉલરવા, એટલે પછી જા ઘેરા પૂરા થઈ જાય એટલે આપણે કાપમાં લાગી જવું છો. હા, પછી નવરું નથી રહેવાનું, પછી ડેમ તા ખાલી થઈ જાય કાપમાં લાગી જવાનું છે. તાત થઈ જાય તાતે તમારે ઘેરા માંડ પતશે. એટલે કાલે હજી રોંઢે પતશે, એમ ન પતે. રોંઢે જેવું લગભગ રોંઢો થઈ જાય બપોર કે રોંઢો, પણ કાલ હા કાલ કાંઈ નહીં રહીએ, કાલ પૂરું થઈ જાય. એટલે કાલ ને પરમ દિવસ ને ઓલે દિવસ લગભગ રવિ કા સોમવારે આપણે વાવેતર થાય, એ રીતનું આયોજન છે.